પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા અસરગ્રસ્તોની ભારે રેડક્રોસે પૂરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ અને દૂધ પહોંચાડ્યા। માનવ સેવા માટે વિશ્વભરમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય સંસ્થા રેડક્રોસ સોસાયટીની પોરબંદર જિલ્લા શાખા પણ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે। ત્યારે પોરબંદરમાં પડેલ ભારે વરસાદના કારણે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને પોરબંદર રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા ફૂડ પેકેટ અને દૂધ સહિતની ખાદ્ય સામગ્રી પૂરી પાડવામાં આવી હતી। પોરબંદરમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા। આ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી અસરગ્રસ્ત લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 જેટલી સ્કૂલો અને સમાજ વંડીઓમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ તમામ આશ્રય સ્થાનોમાં રહેલા 700 જેટલા લોકોને નાસ્તો, બાળકો માટે દૂધ, બિસ્કિટ, વેફર સહિતના ખાદ્ય પદાર્થોના ફૂડ પેકેટ પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખાની ટીમ દ્વારા સ્થળ ઉપર જઈને વિતરણ કરવામાં આવ્યું હતું। એમ.ડી. સાયન્સ કોલેજ, નરસંગ ટેકરી પ્રાથમિક શાળા, બોખીરા કુમાર શાળા, ખાપટ પે સેન્ટર સ્કૂલ, કડિયા પ્લોટ પે સેન્ટર સ્કૂલ, જોશી સ્કૂલ ઝુંડાળા, વાંઝા દરજી સમાજવાડી વગેરે આશ્રય સ્થાનોમાં રહેલા અસરગ્રસ્ત લોકોની પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણીયા, સેક્રેટરી અકબરભાઈ સોઠિયા, ખજાંચી ચંદ્રેશભાઈ કિશોર, પીઆરઓ જગદીશભાઈ થાનકી, નયનભાઈ ટાંક, ધવલભાઈ ખૂંટી, ત્રિલોકકુમાર ઠાકર, દીપકભાઈ વાઢિયા, રાજુભાઈ ગોઢાણીયા, સંજયભાઈ ખૂંટી, હોમગાર્ડ સ્ટાફ વતી નિખિલભાઈ લુક્કા વગેરેએ જાત મુલાકાત લઈ જરૂરી મદદ પૂરી પાડી માનવતાનું કાર્ય કર્યું હતું।